ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું વધેલી ખીચડીના ઢોસા. તો ચલો શરૂ કરીએ. તો સાંજે મેં ખીચડી બનાવી હતી, છોકરાઓને કઈ બહુ ભાવી નહીં તો પડી રહી છે એટલી ખીચડી. આ મેં ચોખા અને તુવેરની દાળની ખીચડી બનાવી હતી, તો આટલી પડી છે. તો મને એમ કે આના ઢોસા બનાવી નાખું, આની આ જ ખીચડીના હું ઢોસા ખવડાવું મેં કીધું. એટલે આપણે આના બનાવવાના છે. તો આ ખીચડીના ઢોસા બહુ એકદમ ખૂબ સરસ બનવાના છે, અને તમે આ રીતે પણ બનાવશો તો તમારા છોકરા ખીચડી નહીં ખાતા હોય ને તો પણ આ ખીચડી ખવાઈ જશે, અને ખીચડી આપણી વેસ્ટ ન જાય. એક મિક્સર જાર લીધું છે, એમાં આપણે ખીચડી નાખી દેવાની છે. આ 2 રાઉન્ડ થશે, અને આપણે એકવારમાં તો બધું દળાઈ નહીં જાય. અને એક વાટકા જેટલો રવો લીધો છે, તો રવો આમાં નાખવાનો છે, અને એક વાટકા જેટલી છાશ, અને બધું નાખીને આપણે પીછી લેવાનું છે બંધ કરીને. થોડું ઘણું આપણું પીછાઈ ગયું છે, તો પાછું આપણે દહીં ને છાશ પાછું નાખવાનું છે આની અંદર, અને વળી પાછું આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. આને એકદમ સ્મૂથ બેટર બનાવવાનું છે. તો આપણે ખોલીને જોઈ લઈએ તો આપણું બેટર રેડી થઈ ગયું છે. તો આપણે એક તપેલીની અંદર કાઢી લેવાનું છે. તો હવે આપણે બીજો રાઉન્ડ કરવાનો છે. તો આ ખીચડી જે વધેલી છે ને પાછી આમાં નાખી દેવાની છે. ખીચડી આપણે બધી નાખી દઈશું. તો પછી હવે આના ચણાનો લોટ થોડોક નાખવાનો છે, 2-3 ચમચી જેટલો. એટલો ચણાનો લોટ લીધો છે, આમાં નાખી દેવાનો છે. આપણે 1/2 ચમચી જેટલો મેથીનો ભૂકો લીધો છે, પણ નાખી દેવાનો છે. 1/2 ચમચી મીઠું લીધું છે. થોડું પાણી નાખીને આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે આને. હવે આપણે બીજો કપ જોઈ લઈએ તો આ બધું આપણું દળાઈ ગયું છે. તો હવે આપણે તપેલીમાં ઠલવી નાખવાનું છે. જે આગળનું બેટર કાઢ્યું હતું ને એમાં જ નાખ્યું હતું ને એમાં જ નાખી દેવાનું છે. પછી બરાબર એકદમ હલાઈ નાખવાનું છે, એટલે બધું એક સરખું ભળી જાય. આપણે આ એક સરખું બેટર કરવાનું છે. આના ઢોસા એક સરખા ઉતરશે. આપણે બેટર આ રીતે બનાવવાનું છે, બહુ જાડું પણ નહીં, બહુ પાતળું પણ નહીં, અને બસ આ રીતે. હવે આને 15 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનું છે. આપણે ઢાંકીને મૂકી દઈએ. આ બટેકા બાફીને મેં પહેલેથી લીધેલા છે, તો હવે આપણે એને ફોલી નાખવાના છે શાક બનાવવા માટે. તો બટેકા આપણા ફૂલાઈ ગયા છે, તેનો આપણે હવે ચૂંદો કરી નાખીએ થોડોક. તો શાક બનાવવા માટે એક પેન મૂક્યું છે, તો એમાં આપણે 4-5 ચમચી જેટલું તેલ મૂકવાનું છે શાકનો વઘાર કરવા માટે. તેલ ગરમ થઈ ગયું છે, તો 1 ચમચી રાઈ નાખીને રાઈ ફૂટવા દેવાની છે. 1/2 ચમચી જેટલું જીરું નાખવાનું છે આમાં. રાઈ ફૂટી જાય તો આપણે આદુ લસણની પેસ્ટ નાખી દેવાની છે. બધું બરાબર હલાવી નાખવાનું છે. પછી આમાં કાંદા 1 વાટકી સુધારેલા તો એ નાખી દેવાના છે. બધું બરાબર ચડવા દેવાનું છે. તો કાંદા આપણા સતળાઈ ગયા છે, તો થોડુંક આપણે એમાં 1/2 ચમચી મીઠું નાખી દેવાનું છે. 1/2 ચમચી હળદર પાવડર નાખવાનો છે. બધું મિક્સ કરી લેવાનું છે આપણે આને. તો કાંદા બધા સતળાઈ ગયા છે પાછા, તો આપણે ગરમ મસાલો નાખવાનો છે, અને લસણ જો આપણે ખાંડને લોતું હતું તે આપણે નાખી દેવાનું છે એમાં. બધું બરાબર શેકાઈ જવા દેવાનું છે એકદમ. આ બધું એકદમ ચડી ગયું છે. તો હવે આપણે આની અંદર બટેકાનો જે માવો હતો ને એ બધો અંદર એડ કરી દેવાનો છે. બધો બટેકાનો માવો એડ થઈ ગયો છે, અને બધું મિક્સ કરી લેવાનું છે. અને આ મારી પોતાની જ રેસીપી છે. આ મિક્સ થઈ ગયું છે, તો હવે આપણે અંદર અડધા લીંબુનો રસ નાખી દેવાનો છે. ગેસ બંધ કરીને બધા ધાણા અંદર એડ કરીને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. શાક આપણું બની ગયું છે. તો હવે આપણે એને ઢોસા ઉતારીશું. તો હવે 15 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે તપેલી ખોલીને જોઈ લઈએ તો આગળ બની ગયું છે એક રસ જેવું. તો એની અંદર આપણે સાજીના ફૂલ થોડાક નાખવાના છે, ચપટી એવા, ને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. તો હવે આપણે ઢોસો ઉતારવાનો છે. લોટી આપણે ગરમ કરવા મૂકી હતી મેં, તો હવે લોટી આપણી ગરમ થઈ ગઈ છે. તો હવે આપણે એને પોતાથી લૂછી નાખી. એનું પોતું લૂછેલું છે આ. તો હવે ઢોસો પાથરીએ આપણે. આ રીતે એકદમ સરસ કૂણું થઈ જશે. તમે જોઈ શકો કેટલો સરસ પથરાણો છે.
હવે આને આપણે ચડવા દેવાનો છે. જ્યારે આ થોડું સુકાઈ જાય ને ઉપર, પછી આની પર તેલ લગાડવાનું છે આપણે. જ્યાં સુકાવા મળ્યું છે અત્યારે, તો સુકાઈ ગયું છે તો હવે એની ઉપર આપણે તેલ લગાવી દઈએ આ રીતે. જે કોઈને બટર લગાવવું હોય તે પણ લગાવી શકો છો તમે. હું તેલ લગાવી રહી છું અત્યારે. આ રીતે બધામાં ફેલાવી દેવાનું છે હળવે હળવે હાથે. તો અત્યારે તેલ લગાવી દીધું. તો હવે આની ઉપર આપણે થોડોક મસાલો નાખશું. થોડું મેં મરચું પાવડર નાખું છું, થોડો આ રીતે ભભરાઈ દેવાનું. થોડો ધાણા જીરું પાવડર ભભરાવાનો. હવે એને ક્રિસ્પી થવા દેવાનો છે. ઢોસો આપણો ચડે છે એટલે એમાં આપણે જે શાક બનાવેલું હતું ને એ વચ્ચે મૂકી દેવાનું છે. શાક આપણે મૂકી દીધું છે તો એની ઉપર થોડું આપણે પાછું તેલ નાખી દેવાનું છે. બધું બરાબર સળી જવા દેવાનું છે. તો હવે ઢોસો આપણો ઓટોમેટિક ઉચકવા જ મળ્યો છે. જો ઉચકો નથી પડ્યો તો આને ધીમે ધીમે આપણે બધી બાજુથી ઉચકાઈ લેવાનો છે. આ રીતે તમે જોઈ શકો કેટલો સરસ ઉચકે છે. આ રીતે એને ફોલ્ડમાં કરી નાખવાનું છે. જો કેટલો સરસ બની ગયો છે. તો આપણે ઢોસાને ઉતારી લીધો છે. તો તમને અમારો ખીચડીનો ઢોસો જોવો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો.